આપણે પહેલાં જેના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે પહેલાંના સમયમાં એવા ગીત ગાતા કે તમે થોડી થોડી જમજો મસૂરિયાની દાળ, એવા પહેલાંના ગીત આવતા જૂના. એટલે પાછું તમે ધીમે ધીમે જમજો મસૂરિયાની દાળ, પણ દાળમાં પાછું દાળ જેવું તો કાંઈ હોય જ નહીં, એમ દાળ તો હોય જ નહીં. હવે આમાં બન્યું એવું કે એક જગ્યાએ મોટી ઉંમરના બાપા જમણવારમાં મોઢા પગ્યા, તે વાનગી બધી પૂરી થઈ ગયેલી, ખાલી દાળ ને ભાત વધેલા. તો ઓલો પીરસવાળો આવ્યો, 3-4 વાટકા દાળના ભરી ગયો ને થોડાક ભાત મૂકીને ગયો, ને પાછો થોડી થોડી વાર આવીને પૂછે કે બાપા દાળ આપું? તો કે હે બાપા દાળ આપું? તો ઓલો ભાઈ બાપાનો મગજ તપી ગયો. બાપા કે હું કે દાળથી મારે માથું ધોવું? ક્યારનો આવીને કે ચોંટી પડ્યો છો તે દાળ આપું દાળ આપું? કે અહીંયા આવી કે ટોપ લેતો આવે, હું કે નાહી નાખું ને મેલા કપડાં સહી ધોઈ નાખું, કે ક્યારનો મંડાણો છો, અણી કાઢશો, દાળ આપું દાળ આપું? જાય કે તારી ઘેરે તપેલું ભરીને દેતો આવે દાળ દાળ, કે ક્યારનો મંડાણો છો, કે અમને કે શાંતિથી જમવા તો જો. હું એક જગ્યાએ પાછો હમણાં જમવા ગયો, તો ત્યાં લાડવામાં કેરોસીનની વાસ આવે. એટલે મેં ઘરધણીને પૂછ્યું, મેં તો કામ કેરોસીનની વાસ આવે? મને કહે કે ડબ્બો ભરીને સાઈટું છે, કે મેં તો કેમ ડબ્બો ભરીને કેરોસીન સાઈટું લાડવામાં? મને કે લાડવા ઘટે એમ છે ભાઈ. તોય મને કે આ મારા દીકરા કે ખાવાવાળા છે ને ગોઠણિયા વાળીને મને કે મંડાઈ પડ્યા, મને કે આ ઘટશે એ કે પાકું જ છે, કે તોય કે હારા કે મૂકતા નથી, કે કેરોસીનની વાસ આવે તોય. અમને એમ હતું કે કેરોસીન થોડુંક સાટશે ને તો એ કે લાડવા માપે બધાને થઈ રહ્યા, પણ આ મને કે ગોઠણિયા વાળીને બધા મંડાણા. તમે જોત ખરા? મને કે આ કે મને કે પાકું ઘટશે, આ કે પ્રસંગ બગાડવાના છે એ પાકું છે એમ. મેં તું એવું કાંઈ ન હોય. મેં કીધું કેરોસીન મેં તું થોડું નખાય, મેં તું પબ્લિક બીમાર પડે. મેં તું આમ મને કે ભાઈ ઘટે એમ હોય શું કરવું અમારે? કે તો એ કે હારા ગોઠણિયા વાળીને ઝાપટે છે, કે તમે જોતા નથી આને કે હું કેરોસીન નડશે? તમને લાગે મને કે આને કેરોસીન બધાને નડે? મને કે કહેવાય કે ગોઠણિયા વાળીને ઝાપટે મારા દીકરા, કે એમ. મેં તો હશે વડીલ, હવે આમાં બીજું હું જાવાય જો ક્યાં? મેં તો તમે આ મેં તો હારા પ્રસંગમાં ગરમ થાવ છો એમ કરીને માંડ શાંત પડ્યા. પછી મેં લાડવો જ ન ખાતો, ખાલી દાળ ભાત શાક રોટલી ખાઈને જ વહી આવ્યો. મેં લાડવો અડવાય નથી, કારકનો હું કેરોસીન વાળો લાડવો ખાઈ ગયો હોય તો મારે શું કરવું? પછી મારું કૂપનમાંથી નામ નીકળી જાય, રાશન કાર્ડમાં હોય કપાવવું પડે ને ઘેરેથી. પછી